પેલા હું બનાવ રજા લા પત્રી બરોબર ટાઈમે આવ્યો છો તું. ચા બનાવું છું જો. શા બનાવીશો? હા બનાય બનાય. બનાય હું બની જ ગઈ છે જો. થઈ ગઈ ને તૈયાર. એ પણ કાંઈક દૂધ તો નાખ. એ દૂધ ઘરમાં વાવવું જોઈએ ને. લે આ તાર પીવાનું છે ને. આ પીવાની તો છે પણ એ રાજા તો પણ કાંઈક સા તો નાખ. એ પત્રી સાય નથી હવે. હવે એ તો મોરસ તો નાખ. ગયું પાણી તો પા. લા ઘરમાં મૂળ જો આ ડબ્બામાં મીઠું છે ખાલી, બીજું કાંઈ નથી. આ તો ગરમ પાણી ઘૂંટડે ઘૂંટડે પીએ ને એટલે એમ થાય કે ચા પીધી એમ. લે હવે એમ થોડું લાગે આ પાણી કેમ પીવું? લા ઢોળમાં ને માઇન ગરમ કર્યું છે. એક તો વરસાદના બંતળ મળતા નથી, સુકાઈ ગયેલા. હું હુકાઈ ગયેલા. હવે આ પીવું કેમ? જો આમ. હે રાજા આ કા હા આવું ન હોય. એની કરતા કાંઈક લીંબુ પાણી તો બનાય. લીંબુ પાણી આવું ટાઈટ નું થોડું હોય. વરસાદ વરસે કેટલો. પત્રી વાત એમ છે ને, ગામમાં હવે મને રૂપિયો કોઈ આપે એમ નથી. અડધો વ્યવહાર મારા બાપાએ બગાડી નાખ્યો તો, બાકી રૂઈ મેં બગાડી નાખ્યો છે. એ બાપ દીકરો બે એવા જ છે એમ ને. તો બસ હું તો જો હવે આવી જ ચા પીવું. આવી છે આપણને જ પીવો ભાઈ. અરે તો પત્રી એક કામ કર, હું એક 50 રૂપિયા આપ, મસ્ત ચા બનાવી. 50 રૂપિયા હોય તો અહીંયા હું લેવા આવું? હોટલમાં ચા નો પી લઉં? અરે એમ કે ને તું લુખો છો એમ. તો પણ આમ જો પૈસા આવે એવું કઈક કરવું છે. પૈસા આવે એવું શું કરું? પૈસા આવે ઓરાય એટલે હા તારે છે ને બધું તારી માથે છે. હું તો ખાલી આમાં એક્શન કરીશ બરોબર, અને જે બોલવાના આવે એ બોલીશ, બાકી તારી માથે છે બધું. અરે યાર હું મુંજાઈ ગયો. કાંઈ વાંધો નહીં, થઈ જાય. પૈસા આવે એટલે બધું કરી નાખીએ. તો હાલ હું થઈ જાવ તૈયાર બરોબર. હા તો થઈ જા. હા, હાલ. ગજુડા એક કામ કરીને સમજો, તું હાવ નવીરો છો કે નહીં? આજ છે ને આપણા ઘરમાં બાજરી હાવ થઈ રહી છે, તો એટલે બાજરીની બાજકી તું છે ને લઈ આય. હે બાપા એવા કામ હું સિંધા કરો? એ તને સીધું નહીં તો શું કરું? હજી તું બાજરી લાવી એને હારી કરશું ને એનું દવણું કરીને દળાવી પછી ખાશું, ત્યાં સુધી કાંઈ ખાવાનું નથી. પણ આપણે વાવેલી તો છે, થોડોક ટાઈમ ખમી જાવ ને. એલા થોડોક ટાઈમ ખાઈ જાવ ને. આમ તો એ 3 મહિના પાકે, 3 મહિના ઉપરે વહી જાય, કાંઈ લીકી નહીં. આ 3 મહિના સુધી પછી હું વાટા એવું કાંઈ 5-5 કિલો ખાવાનું ન હોય કાંઈ લાવીને આપણે. તમે ઘઉં તો પડ્યા, રોટલી ખાવું, ભાખરી ખાવું. એટલે એ ખાઈ બરોબર છે, પણ એક ધારા ઘઉં ન ખાવાનું હોય 3 ટક. સવારમાં એક ટાઈમ ઘઉં હોય, પછી હાજે કદાચ રોટલી પછી બનાવેલી, નકર રોટલો હોય તો મજા આવે ખાવાની. સાચે વાંધો નહીં. એ આલે 2000 રૂપિયા બાસ્કીના જે થાય ઈ વધે ને એ સીધું ભાડું કરીને અહીં લેતો આવજે, અને તું 50 રૂપિયા વાપરજે. જા. બાપા 2000 માં શું વધે? બાકી કેટલા ની આવે તમને ખબર? કેટલા ની આવે? 2000 ઉપર ની આવે. એ આ ખાલી બાસ્કી મગાવું છો, આખી ગુંડી મગાવતો પાછો. આથાનો મને 1500 રૂપિયા થાય, અને 1700 રૂપિયા થાય, ને 1750 થાય, તોય 200-250-300 રૂપિયા વધે. હા તો કાંઈ વાંધો નહીં, 2000 છે બરોબર. હા જા, લે જલ્દી આવજે પાછો. એ હા, બાજરાની બાસકી. હા, એ હા. અને આમ જો તું જાને તો દુકાનેથી થોડોક બાજરો પેલા શાકજે, કડવો નથી ને આમ. હા તો વાંધો નહીં. હા, ના જલ્દી આવજે ફટાફટ. પત્રી આમ જો ગજુ આવે છે, પેલા જ ગાળીઓ કરી નાખવાનો છે બરોબર. એટલે હા ભાઈ હરકી ભાષા બોલતો. આ ભાષા તો હું બોલીશ, પણ બીજું બધું તારે સમજાવવાનું છે, ખબર છે ને? એલા ભાઈ ઈ બધું સમજાઈ દઉં. તું ભાઈ મોત કે ને. હા તો વાંધો નહીં. ચા ચા ના 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 ચા છાપ છોપ ચા ના. ચા ચા ચા. હે પત્રી, કોણ છે? મહેમાન આવ્યા કોણ તાર ઘરે? એ ના ગજુભાઈ, આ ભાઈ છે ને આફ્રિકાના જંગલ માંથી આવ્યા. હે? હા આફ્રિકાના જંગલ માંથી? ઈ આપણા ગામમાં કેમ? એ ગજુભાઈ, આ ભાઈ છે ને જડીબુટી બનાવે. જડીબુટી? હા, ઈ છે ને 5, 6, 7, 8 ઈ નક્કી જ નહીં કેટલા વર્ષો પછી આવી. હે? હા, 5 વર્ષ પેલા મારા બાપાને દવા આપી હતી, એટલે ગોઠણ બહુ દુખતો. હવે તો એ આમ કરે. હા, તારા બાપા ઠેકડા મારતા હોય, ઈ વાત તારી હાચી. લે તો હવે તો દોડા ખુદ આમ. હે? તો હા તો કાંઈ બીજી કાંઈ નવી છે કાંઈ જડીબુટી? ઈ પૂછી લો. ચાપ ચાપ ચૂ ચા છુપ્પા બધા
ના ના તા 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 હે પથરી હું કે આ ભાઈ અને તને આફ્રિકાની ભાષા ક્યાંથી આવડે ભાઈ એ ગજુભાઈ હું પેલે છે ને આફ્રિકાના જંગલના વિડીયો બહુ જોતો એટલે છે ને મને થોડીક આની ભાષા આવડે. ના ના નામ 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 એ ગજુભાઈ ઈ એમ કે છે કે તમારી બોડી બનાવી હોય ને તો એને આગળ ઈ જડીબુટી છે. હે હા બોડી બની જાય અરે 15 દીમાં બોડી બની જાય એ તો ઈ મારે જોતી જડીબુટી. એમ હા તો હું પૂછી લઉં. હું અરે જડીબુટી કેટલો ભાવ છે એમ કઈ મફતમાં થોડા આકા આપે. હે પથરી મારી પાસે છે ને મારા બાપાએ છે ને 2000 આપ્યા છે બાજરીની બાસકી લેવા જવાની હતી. 2000 છે 2000 માં હું જડીબુટી આવશે. એ ગજુભાઈ અને પૂછી લઉં અને જો 2000 માં આવી જતી હોય ને તો તમે પાછા લઈ જ લેજો. આ 5-7 વર્ષે આવે પાછા. હે હા અને એ આફ્રિકાના જંગલમાંથી જ જડીબુટી જડે. હે પૂછ ચા ચૂપ ચૂપ ચૂપુ ચા 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 ના તા 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 ના 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 ખાલી બસો હા આપી દે. એ ના ના ગજુભાઈ ઈ એમ તો 2500 રૂપિયા કે છે પણ ઈ મને થોડાક ઓળખે. ઓલી વખતે ઈ દવા લીધી હતી ને એટલે 2000 રૂપિયા. એ જાન નો હોય સસ્તું કરાય સસ્તું. એમ ફો છો હે ફો એ ભાઈ ઈ હું જેંભો એ ચા પા ચા 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 ના ના ચા તા 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 એ ગજુભાઈ 2000 રૂપિયા આપજો. હા તે કાંઈ વાંધો નહીં. એ ગજુભાઈ અમે કઈ મૂંઝાતા નહીં તમ તારે ફેર પડી જ જાય અને 15 દીમાં બોડી બની જ જાય 100% ની ગેરંટી. હા તે કાંઈ વાંધો નહીં 2000 ની જડીબુટી લઈ લો એમાં શું થઈ ગયું ન્યા. હા બાજરીની બાસકી તો કાલ લઈ આવીશ. હા ના 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 ચાપ 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 હું કે એ ગજુભાઈ ઈ એમ કે છે કે આ જડીબુટીને દિવસમાં 2 વાર પીવાની. હા તે કાંઈ વાંધો નહીં પાણીમાં નાખવાની કેમ નામ. એ પૂછી લો ચા 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 ના 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 તા તા હા ગજુભાઈ પાણીમાં નહીં દૂધમાં. દૂધમાં હા પણ આ તો સા બોલે. એ ગજુભાઈ એની ભાષા એવી હોય. એ હા વાંધો નહીં હાલો. ચા 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 2000 હવે જો તું પત્રી 15 દીમાં તું મને મળજે એક ઘૂસતા ભેગો પાડી નો દઉં ને તો કેજે. ને તા પા પા ચા 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 એ પત્રી હું આવ્યો એ સરપંચ તમારી નળી બ્લોક છે ને તે ખબર કાઢવા આવ્યો હવે એ સરપંચ આ માણાને લાવ્યો આ આફ્રિકાના માણા છે ઈ. એ ભાઈ તું એક ખબર કાઢવા આવ્યો ને તોય હાલે. હું તો આ ભાઈને ઓળખતો નથી ને આફ્રિકાથી મને ઓળખે છે. મારી ખબર કાઢવા અહીંયા આવ્યા. તમારી ખબર કાઢવા ઈ નથી આવ્યા ભલા માણા. ઈ છે ને ઈ એવી જડીબુટી રાખે. આ હા ક્યાં ક્યાં આવ્યા આફ્રિકા 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 ક્યાં આવ્યા હા ના 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 એ પત્રી આ હું નેમ 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 કરે હું બોલે એ સરપંચ મસ્તી કરો માં ચમ પમ હમ ના 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 મા 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 એ ભાઈ હું બે હમારી મે 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 કરો હું કઈ સમજતો નથી, તું સમજે છો એનું એ સરપંચ હું બધું સમજુ ભાઈ. એ હું કે એ સરપંચ ઈ એમ કે છે કે તમે નળી બ્લોક થઈ ગઈ ને ઈ 15 દીમાં નળી ખુલ્લી કરી નાખે તો જ બકે. એ ભાઈ ડોક્ટરે મને કીધું ધીમે ધીમે નળી બ્લોક છે ને એ ખોલી જશે વરદી થાય એમ કીધું છે ને આ 15 દીમાં ગેરંટી આપે હું કેમ માનું. એ સરપંચ ઈ છે ને ઈ 5-7 વર્ષે આવે અને છે ને આફ્રિકાના જંગલમાંથી જડીબુટી ગોતે પછી ઉપર રિસર્ચ કરે પછી દવા બને. કેટલા વર્ષ લાગે દવા બનતા? 5-7 વર્ષ. એ ભાઈ મને હું તું ગાંડો માણસ છે આટલા વર્ષ થાય જ ને મુદળ 1-2 દીમાં તો દવા ગમે બની જાય હવે. એ સરપંચ દવા તો છે ને કલાકમાં બની જાય પણ જે જડીબુટી ગોતવી ને ઈ મહત્વનું છે. એ પત્રી આ શું સારું થઈ જાય ને? એ સરપંચ આ 5 વર્ષ પહેલા આવ્યા હતા મારા બાપાને ગોઠણની દવા લીધી હતી અત્યારે છે ને કૂદકા મારે કૂદકા. વાહ પત્રી વાહ તો પૂછ તો મારી દવા છે કે ને નળી ખુલી જાય એવી? કીધું તો ખરા ખુલી જાય તમ તારે અને 15 દીમાં ખુલી જાય 100% ગેરંટી હું લઉં. એ પત્રી કેટલા ને પૂછી લેતો. ચા 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 ચાપ ચાપ ચા ઉઆ ઉ ઈયા. ના 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 હા. સરપંચ ઈ તો- 5 રૂપિયાની હું 5 રૂપિયા તો આમ આમ કયો ને 2-5 એમ ઈ 5000 રૂપિયા કે
એ પત્રી આટલા બધા થોડા હોય કાંઈ 5,000 રૂપિયા. સરપંચ છો તમે, સરપંચ છો. હવે દવાના ખોટો ખર્ચો કરવો અને આ છે ને 100% ઓરિજિનલ નેચરલ કહેવાય. એવું છે? હા. ક્યાંક વ્યાજબી કરે તો પૂછ ને. ચા 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 આમ ચા હમ સરપંચ છો ગામનો એમ કે. હે એને સરપંચ સરપંચ નો આવે. હા. ના 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 જા જા જા. એ ભાઈ ઈ કે 5,000 આપો તો જ તે બગી ભાગ્યો એમ કે. આપી તો પત્રી. એ આલે 5,000 બાકી જો સારું થઈ જાવ છો બરોબર ને. એ સરપંચ થઈ જ જાય. આ લોકો છે ને કેટલા વરહ ગોતતા કરે. આ તે આપી જો હાલો. ના 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 નામ 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 હા ચા ચાપ ચા ચાપ 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 ના ના હા ચા 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 ચા. એ સરપંચ ઈ એમ કે છે કે જ્યાં નળી બ્લોક હોય ને ત્યાં ઈ આ દવા ચોપડવાની અને 3 ટાઈમ ચોપડવાની. એ પત્રી નળી બ્લોક હોય તો ઉપર થોડું છોપડવાનું નહીં. કાંક પીવાની દવા આપો તો કાંક ખુલે જ ને અંદરથી. એ ના ના સરપંચ ઈ દવા છે એટલે હું ભૂલી જાઉં. હા ચા ચાપ ચાપ ચા ના ના આ પીવાની છે પછી આપો ઈ. હા. સરપંચ મને લાગે છે ને હું આની અરે નહીં ભાષા શીખી જાય. પત્રી તને કેમ આ ભાષા આવડે પછી? એ સરપંચ હું છે ને પેલા આફ્રિકાના વિડીયો જોતો, જંગલના વિડીયો જોતો એટલે મને થોડીક થોડીક ભાષા આવડે. કાંઈ વાંધો નહીં. હાલ આ કેટલી ટાઈમ પીવાની? ચાપ 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 ચા 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 ના 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 ચા. સરપંચ 3 ટાઈમ પીવાની અને ઢાંકણું જ પીવાનું બરોબર. બરોબર બરોબર. હા હા વધારે નહીં પીવાની. ઓ ભાઈ ઓ ખબર જ છે. હા આનાથી તમને ઘણા ફાયદા થાય. એટેક નહીં આવે ને પગ નહીં કળે માથું નહીં દુખે ને એ તો બધી જાય ગોળે કાઢતું. વાહ પત્રી વાહ બહુ સારો માણસ. એટલે અહીંયા લઈને આવ્યો ને. થેન્ક યુ કહી દો થેન્ક યુ. હા હા ચા 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 હાથ મેળો વાહ. ચા 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 જા બા જા જાઓ જાઓ. હું ચા બાસા હાલો 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 ચા 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 ચા. એ પતરી તને ક્યાંથી ગોચ્યો તું? એટલે આને ક્યાંથી ગોચ્યો એટલે આ વિચિત્ર પાણી જેવો માણસ છે કોણ? ઓય, ઈ કે પ્રાણી નથી હો. એ બતુભાઈ ઈ આફ્રિકાનો માણસ છે. આફ્રિકાનો માણસ છે? તો નથી લાગતું આમ જોયા ઉપર. હા લાગે તો છે હો ભાઈ, કાળિયો ફૂલ. એ હારથી ભાષા ન સમજતો બાકી મારે તો કાળુએ કીધું એટલે. હવે ઈ તો હું સમજી ગયો પતરી કે આ ભાષા ન સમજતો એટલે હું કહું છું કાળિયા. પણ આયા હું કામ લઈને આવ્યો એને? એ બતુભાઈ ઈ આ માણસ છે ને 5-7 વર્ષે આવે. તમારી જે સમસ્યા હોય શરીરમાં જે કાંઈ દુખાવા હોય બધું ઈ કાઢી નાખે. શું વાત કરે? હા અને આફ્રિકાના જંગલમાંથી જડીબુટી ઈ ખુદ ગોતે. હવે પતરી એવું કાંઈ ન હોય. આ બધા છે ને સ્કેમરિયા હોય. આવું કઈક છે ને ગમે એવી દવા આપીને વયા જાય. હવે એવું કાંઈ હાસું થોડું માનવાનું હોય. ના 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 બથુભાઈ તો હું અહીંયા લાવું જ નહીં. 5 વર્ષ પહેલા મારા બાપાને દવા આપી હતી ગોઠણની. અત્યારે છે ને એ ચોથા વાળાથી કૂદે. શું વાત કરે છો? એટલું બધી સારી દવા આપે? તો પતરી હું કહું છું મારે છે ને હમણાંથી વાળ બહુ ખરે છે. આમ જો તાલ પડવા માંડી છે ને એટલે મારે ટોપી પહેરીને ફરવું પડે છે. તો વાળની કઈ દવા હશે જેનાથી આમ વાળ મારા મસ્ત આમ ઝાઝા થઈ ગયા એવા? એ બથુભાઈ તમે શરીરની દવા લેવાય. એલા ભાઈ શરીરનું કરી લઈશ. વાળની કઈક દવા હોય તો કેને તો પૂછી લો એને. પૂછી લે. ચા 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 છું છું ચા 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 છું ચા. છે આ દવા છે. તને આની ભાષા આવડે છે? બથુભાઈ ઈ ભાષા આવડે યાર મને. તું તો જબરા કારીગર છો. હા ચા 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 500 રૂપિયા માગે છે? ચા 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 એલા એલા હું છા મને તો સમજાવ. બથુભાઈ આખો દી એને રહ્યો ને એટલે ઈ ભાષા હું શીખી ગયો. તમે હું નથી શીખો મને સમજાવ. બથુભાઈ ઈ એમ કહે છે કે આ દવાના 5,000 રૂપિયા થાય. 5000 રૂપિયા? અરે તમે ગઢા થઈ જાવ ને ત્યાં સુધી ખોડો ન આવે, વાળ જાડા થાય, લાંબા થાય, કાળા ભમ્મર થાય વાળ. પછી 5000 તો બહુ વધારે છે હો. અચ્છા છા છા થો શું કહે છે? તો એ કે છું ઈ કે એ ના 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 એને કે લેવી છે દવા મારે. હા છા છા છું છા 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 રા છા હા પૈસા 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 મને જો ઈ થોડી ખબર પડે એને. આપો હા હા લે 5000. પણ આને પૂછી જો આને લગાડવાની કઈ રીતે? હા ઈ બધું પૂછી લો પેલા પૈસા કીધા માંગો. છા 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 હા બતુભાઈ આને છે ને
હરખું નાઈ લેવાનું, માથું ઘસીને ધોઈ લેવાનું, પછી છે ને દવા હાથમાં લગાડવાની, પછી આમ કરીને પછી વ્યવસ્થિત માલિશ કરવાની. ઠીક, અચ્છા, તેલની જેમ વાપરવાનું એમ કે ને? હા, અને આજીવન ખોડો ન થાય. એમ? હા, અને વાળ પાછા વધવા મળશે ને? એટલે એમ તો કહું છું, વાળ વચ્ચે કાળા ભમ્મર વાળ થાય, ઠેઠ લાંબા લાંબા વાળ થવા મળે. વાહ ભાઈ વાહ, પછી સારું કીધું તું એને અહીંયા લાવ્યો. તો પછી છા છાપ છાપ છા. હા, હાલો. બીજી કઈ શરીર લેવી તો કહું. ના ના ના, એક ઘણી છે. હા, તો વાંધો નહીં. હાલો, ફા 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 ફા. એ પણ હું ફા 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 ફા. હાય આમ કરી બાસરો લાઈ જલ્દી હારો કઈ દળાવા જવાનું છે. કાલ બાજરો આવશે ને કાલ હું દળાઈ આવીશ. અરે પણ 2000 રૂપિયા પાછા હું કાલ આવશે? ઈ 2000 ની છે એક મસ્ત વસ્તુ લાવ્યો છું. હું લાવ્યો? એ હું જાતો તો ત્યાં પતરી મળ્યો, એની આરે છે ને એક આફ્રિકાથી ભાઈ આવેલા હતા. આ ત્યાં આવેલા હતા તે શું છે આપણે? ઈ ભાઈ પાસે છે ને જાત જાતની જડીબુટી હતી. જડીબુટી? હા, તે મેં છે ને ઈ 2000 ની આ જડીબુટી લીધી છે બોડી બનાવવાની. આથી બોડી બને? હા, અને ઈ તે બાપા પાછું 15 દી માં ગેરંટી સાચી આપે? ગેરંટી સાથે. અને પતરી એમ કેતો તો કે ઈ આફ્રિકા વાળા ભાઈ છે ને ઈ 7-8 વર્ષે પાછા આવે. એમ નહીં કે ચૂડા તને આટલી નથી ગયા લે, આ 2000 રૂપિયાની છે એ વાત કરું તને. તો બાપા 15 દી માં રિઝલ્ટ જોઈ લેજો. આ તો કાંઈ વાંધો નહીં. હવે એક કામ કર, હવે બાસરો છે ને તું ઈ કાલ લેવા જાજે. હા, સવારમાં જાજે અને પછી છે ને આપણે દળાઈ લેજે. હાલે આની બોડી બનાવજે, કેવી બને મારે જોવું છે. આ તે કાંઈ વાંધો નહીં, કાલ 2000 આપજો, બાજરો લઈ આવી. હા, બોડી ન બને ને તો તારી બોડી બનાવી દઉં હું, તું ધ્યાન રાખજે. બનશે બનશે. આ તો કાંઈ વાંધો નહીં, ભલે બનાવજે. હા. કેમ પણ રાજા એમ હો પણ તે. બરોબર ને? હા હા, કાઢના બધું. લાય પૈસા લાય. ના, પૈસા કામ ના કરશે. હાલ હાલ હાક પડ હાલ. હા, 12,000 પૂરા છે ને? અરે ગણી લે. હા, વાંધો નહીં. હા, હાક પડ હાલ. 100,000 ભાગમાં આવે. હાલે પકડ. હા, હવે ઉપડો હું. હા હું ઉપડો? આ તો 500 રૂપિયા જ છે. હા, તે તારી દાડી 500 રૂપિયા તો ભાઈ. આ કાળો મસ આખો બગડ્યો જોતો નથી. એ તે શું છે? તે હું છે હું? બસ જાવ હવે. અરે જાવ ને, 100,000 રૂપિયા પૂરા લાવ. આ 500 જોતા છે, નકર 1 રૂપિયો નહીં મળે. એ રાજા, તારી કરતા તો મેં મહેનત વધારે કરી હો. આયા ઉઈ કરી કરીને. તે તારે ખાલી બોલવાનું જ હતું. આ પ્લાન કોનો હતો? મારો. પ્લાન ની ક્યાં કરે, નકરું હું જ બોલો. તાર ખાલી હજી આમ જો, આ કલર કાઢવામાં જ કેટલા દી જશે મારે. હવે તો 500 રૂપિયા હાબુના લઈ લે હાલ. 550 રૂપિયા લાય. જાવ, 1 રૂપિયો નહીં મળે. ઉપડો. તો કાંઈ વાંધો નહીં. હમણાં ગામમાં બધાને સરપંચ ને બધાને કહી આવું, પથુભાઈ ને. એ સરપંચ ને હું તારે ગમે એને કેવું હોય ને કહી આય જા. હું હમણાં બધાને કહી દઉં, એટલે આવે પછી ખબર પડે મારે. એટલે એ પત્રી, મારે તો માર ખાવાની ટેવ પડી ગઈ છે. હર વાર તારે માર ખાવા પડશે.